પણ આજ તો આનંદ કરવાનો છે, ઘરનો ડાયરો છે. ત્યારબાદ 8મી શતાબ્દીમાં એક વ્યક્તિ થયું જેનું નામ અલતજીજ, જે હિન્દુ વિશે એવું કહેતા, ધ્યાનથી સાંભળો, ધ્યાનની પ્રણાલીની દેન હિન્દુઓની છે. આ ધ્યાન કરતા કોઈને શીખવાડ્યું હોય વિશ્વને તો એ આપણે શીખવાડ્યું. અત્યારે આપણને સલાહ આપે કે ધ્યાન કરવા માટે લંડન આવેલા અહીંયા શીખી ગયા તમે હું કહું, પણ આ બધા ભૂલી ગયા. ધ્યાનની પ્રણાલીની દેન હિન્દુઓની છે. આ લોકો વીર અને વિવેકી. આગળ કહે છે આ સિવાય જ્યોતિષ, ગણિત, આયુર્વેદ તેમજ અનેક પ્રકારની નાની મોટી વિદ્યાઓમાં હિન્દુ ખૂબ આગળ પડતા હતા. આગળ કહે છે પ્રતિમા નિર્માણ, ચિત્રલેખન અને વાસ્તુકલામાં હિન્દુ જેવું બીજું કોઈ નહીં. મૂર્તિ છે પ્રતિકાર એટલે મૂર્તિ નિર્માણની વાત કરે, એનું જેવું બીજું કોઈ હતું જ નહીં ત્યાં સુધી. આગળ યુનાનનો એક રાજદૂત જેનું નામ મેગસ્થનીઝ, તમે નામ સાંભળ્યું છે, મેગસ્થનીઝ, એ હિન્દુ વિશે કહેતા હિન્દુઓ એટલા બધા વૈભવશાળી હોવા છતાં પણ કોઈના ઘરે તાળું કે ચાવી નહોતી. અને કેટલો એકબીજા ઉપર ભરોસો આ વ્યક્તિ કીધું. હું જ્યારે પરિભ્રમણ કરવા ગયો, હિન્દુ એટલા વૈભવશાળી હોવા છતાં પણ તાળા અને ચાવીને ઓળખતા જ નહીં. તાળું શું ચાવી શું ખબર જ નહોતી. આના ઉપરથી આપણે એમની પ્રમાણિકતાનો અંદાજ લગાવી શકીએ છીએ. આ લોકો કેટલા પ્રમાણિક હશે. આગળ સ્ટ્રેબો નામનો એક ઇતિહાસકાર થયો જે હિન્દુ વિશે કહે છે હિન્દુઓ એટલા બધા ઈમાનદાર છે કે એમને પોતાના દરવાજા ઉપર તાળા મારવાની પણ કોઈ જરૂરિયાત ન લાગતી. આ સ્ટ્રેબોનું સ્ટેટમેન્ટ છે કે તાળા પણ ન મારતા. અને છેલ્લું આ યાદીમાં નામ છે રોમિયા રોલા. આ રોમિયા રોલા નામનો વ્યક્તિ હિન્દુ વિશે એવું કહે છે કે મેં યુરોપ, ધ્યાનથી સાંભળજો, રોમિયા રોલાનું આ સ્ટેટમેન્ટ છે, મેં યુરોપ અને એશિયાના બધા જ ધર્મોનો અભ્યાસ કર્યો છે, પરંતુ આ બધા જ ધર્મોમાં હિન્દુ ધર્મ મને સર્વશ્રેષ્ઠ દેખાય છે. આ રોમિયા રોલા કહે છે. હજી એટલે અટક્યો નથી, હવે આગળ સાંભળો, તમને ગર્વ થશે, રવાડા બેઠા થઈ જશે. સર્વશ્રેષ્ઠ દેખાય છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ ધર્મ આગળ એક દિવસ આખું જગત મસ્તક સમાવશે. આ રોમિયા રોલાનું સ્ટેટમેન્ટ છે. એક દિવસ એવો આવશે કે આ ધર્મ સામે આખું જગત નમવાનું છે. અને ખાલી ભારતમાંથી એક યુવાન સ્વામી વિવેકાનંદજી ગયા, આખા યુરોપને નમાવી દીધું. ખાલી એક જ પ્રવચન કર્યું, ત્યાં પહોંચ્યા એટલે એ લોકોએ ષડયંત્ર કર્યું વિવેકાનંદજીને બોલવા માટે શું આપવું. એને બધા વિચાર કરીને કામ કરી અને શૂન્ય આપ્યું. શૂન્ય ઉપર બોલે, શૂન્ય ઉપર તો માણસ કેટલું બોલી શકશે. આવો ષડયંત્ર કર્યો. વિવેકાનંદજી ઉભા થયા, બોલો મારે કયા વિષય ઉપર બોલવાનું છે. એટલે એને કીધું કે શૂન્ય ઉપર બોલો. પણ એ બિચારાને ખબર નહોતી કે ઉપનિષદનું જ્ઞાન એ શૂન્ય ઉપર આધારિત છે. અને વિવેકાનંદજી ઉપનિષદમાં પારંગત હતા. એ બોલ્યા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ નહીં, 6 દિવસ શૂન્ય ઉપર બોલ્યા. અને શૂન્ય ઉપરનું આવું જ્ઞાન જોઈને આખી દુનિયા મસ્તક નમાવી દીધી. ખાલી એક જ ત્યાં પહોંચો. હું એમ વિચારું કે આવા યુવાનો બધા તૈયાર થાય તો આ દુનિયાને નમતા કાંઈ વાર નહીં. એટલું જ્ઞાન આપણી પાસે છે પણ આપણે ભૂલી ગયા છે. આગળનો પ્રશ્ન છે કે હિન્દુ સંસ્કૃતિના મૂળ આધારો ક્યાં? આ સંસ્કૃતિ એ કયા આધારો પર ટકેલી છે? તો મહત્વના જે આધારો છે એના વિશે ટૂંકમાં હું માહિતી આપું છું તમને. પહેલું છે વેદ અને વૈદિક સાહિત્ય. આપણા જે 4 વેદ છે, ઉપવેદ છે, ઉપનિષદો છે, 18 પુરાણ છે, સ્મૃતિ ગ્રંથો છે, મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત, એ આપણા આધાર છે. આપણે એને વાંચવાનું બંધ કર્યું છે એટલે આ આપણી પડતીના દિવસો આવ્યા છે. આપણો આધાર છે. આપણો બીજો આધાર ઈશ્વર ઉપર ભરોસો. આપણા બધાને, કોઈને માતાજી ઉપર છે, કોઈને રામ ઉપર છે, કોઈને હનુમાનજી ઉપર છે. આપણને જે ભરોસો છે ને એ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. એની ઉપર આ બધું ટકેલું છે. અત્યારે તો એટલા બધા વધી ગયા છે કે ઈશ્વર નથી, ના પડે. આપણને પૂછે પ્રમાણ આપો, એલા તું સવારે હુઈને જાગ ને, એ જ મોટા મોટું પ્રમાણ કે ઈશ્વર છે. ઘણા હું તમે જાગ્યા નથી, હું જાગશો એ મોટા મોટું પ્રમાણ છે કે ઈશ્વર છે. અને બીજું તમને કોઈ પૂછે ને ઈશ્વર છે નું પ્રમાણ તો કહેવાનું તું અને હું. આપણે રામની ચર્ચા કરીએ ને એ મોટા મોટું પ્રમાણ છે કે રામ છે. વ્યક્તિ હોય એની ચર્ચા થાય, ન હોય એનું થાય કોઈ દી? સંસારના કોઈ ખૂણે કઈક વસ્તુ હોય એની વાત થાય, કઈ કોઈ જોઈ જ ન હોય એની કોઈ વાત કરે.
પણ હું ને તું રામની વાત કરીએ એ મોટા મોટું પ્રમાણ છે કે રામ છે. ત્રીજું પ્રમાણ આપજો કે ખેડૂત જ્યારે ખેતી કરવા જાય અને બી વાવે આવે એ તો સૂઈ જાય, પણ આ બી ઉગે એ મોટા મોટું પ્રમાણ કે ઈશ્વર છે અને ઉગાડનારો કોઈ છે. આવા તો હું લાખો પ્રમાણ આપું છું. વેદો આખો પ્રમાણથી ભરેલું છે. પણ અત્યારે યુવાનોને ભ્રમિત કરવા વાળા વધી ગયા છે કે ઈશ્વર નથી. આવા સમયે આપણે કેવું પડશે ઈશ્વર છે અને આપણે આ પરમ તત્વ ઉપર ભરોસો રાખવાનો છે. તો ઈશ્વર ઉપર ભરોસો આપણી આ સંસ્કૃતિનો એક બીજો આધાર છે. ત્રીજું છે સગુણ અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. આપણે ત્યાં બે પ્રકારની ઉપાસના થાય. સગુણ એટલે સગુણ અને સાકાર. આપણે રામની ઉપાસના કરીએ સગુણ, આપણે એને એક વિગ્રહનું દર્શન થયા છે. એ વિગ્રહ સગુણ સાકાર છે. નિર્ગુણ નિરાકાર, જે આકાર નથી, આકાર વગરના જે આપણે ભજીએ એ નિર્ગુણ નિરાકાર. બંને બ્રહ્મની ઉપાસના છે. આગળ છે મૂર્તિ પૂજા. આપણે જે મૂર્તિ પૂજા કરીએ એ પણ આપણી સંસ્કૃતિનો એક આધાર છે. અત્યારે મૂર્તિ પૂજાનું ખંડન બહુ કરે કે મૂર્તિ પૂજા કરી મૂર્ખાઓ હોય, મૂર્ખામી છે. મૂર્તિમાં થોડો ભગવાન હોય. ભગવાન તો એક સંસારના એક કણમાં એક સરખો વ્યાપ્ત છે અને મૂર્તિમાં થોડો શોધાય તો એને એટલું જ પૂછજો કે સંસારના એક કણમાં ભગવાન હોય એ મૂર્તિમાં ન આવી શકે. તમે જેમ કે સંસારના એક કણમાં છે તો મૂર્તિમાં આવી છે. બસ શ્રદ્ધાનો ભરોસો હોવો. એક કથાનો વિષય મીરાબાઈ હતો ત્યારે મેં કીધું હતું મીરાબાઈ પોતાના અંતિમ સમયમાં ગોવિંદની મૂર્તિમાં સમાઈ ગયા. એમ નામ સમાઈ ગયા. આ મોટા પ્રમાણ છે, પણ ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. તો સંસારના એક કણમાં જે ઈશ્વર છે એમ મૂર્તિમાં પણ આવી શકે. શ્રદ્ધા અને વિશ્વાસની આ વાત છે. તો મૂર્તિ પૂજા એ આપણા ધર્મનો એક આધાર છે. આગળ ધર્મ અનુકૂળ આચાર, વિચાર અને વિચરણ કરવું એ પણ આપણી સંસ્કૃતિનો એક આધાર છે. આગળ કર્મ અને કર્મફળ ઉપર વિશ્વાસ રાખવો. આપણે જેવું કર્મ કરીએ એવું જ ફળ ભોગવવાનું છે. આવો અખંડ વિશ્વાસ રાખવો. સારું કરીશું તો સારું ભોગવશું, ખરાબ કરીશું તો ખરાબ અહીંયા જ ભોગવવાનું છે. ત્યારબાદ આગળ પ્રકૃતિ પ્રેમ. એક આપણા હિન્દુ એટલે સનાતની છે જે પ્રકૃતિની પૂજા કરે. આપણે પર્વતોની પૂજા કરીએ, આપણે નદીઓની પૂજા કરીએ, આપણે છોડમાં રણછોડના દર્શન કરીએ. આ એક જ ધર્મ એવો છે જે પ્રકૃતિની પૂજા કરે છે. અને હિન્દુ પ્રકૃતિની પૂજા કરે એટલે જ આજે વિશ્વના લોકો આમંત્રણ આપ્યા વગર, કીધા વગર અત્યારે સનાતન ધર્મનો સ્વીકાર કરે છે. આપણી પાસે એવી રીલ્સ આવતી હોય છે કે આફ્રિકામાં લોકો ગણપતિની સ્થાપના કરે છે. આપણે કોઈ એના કંકોત્રી લખી, કોઈ મહત્વ બતાવ્યું નહીં. આજે હું એમ કહું છું કે હરિદ્વારમાં લાખો લોકો ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવે. નહીતર મેં એવું વાંચ્યું છે કે આ સંસારની સૌથી નીટ અને ક્લીન ચોખ્ખી નદી એ લંડનની થેમ્સ છે. કોઈ દિવસ તમે સાંભળો કે અહીંથી કોઈ ધ્યાન કરવા, તર્પણ કરવા કે સ્નાન કરવા થેમ્સ નદી ના ગયું? ત્યાંથી લાખો લોકો આવ્યા હોય. કેમ? કારણ કે ગંગામાં એવું પરમ તત્વ રહે કે જે વિશ્વને પોતાની તરફ ખેંચે છે. તો પ્રકૃતિ પ્રેમ એ પણ આપણો એક આધાર છે. નાના જીવજંતુઓ પર સદભાવ રાખવો એ પણ આપણી પ્રકૃતિ, આપણે આ હિન્દુ સંસ્કૃતિનો એક આધાર છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ પણ આપણો એક આધાર છે. અને છેલ્લું છે મંદિર. મંદિર પર આપણી સંસ્કૃતિનો એક આધાર છે. અત્યારે મંદિર બનાવવાની આ વાત આવે એટલે પહેલા જ કે મંદિર થોડું બનાવે. મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવો, મંદિરની જગ્યાએ લાઇબ્રેરી બનાવો, મંદિરની જગ્યાએ સ્કૂલ બનાવો. બનાવવાનું કોણ ના પડે, પણ મંદિર ના ભોગે નહીં. મંદિર વખતે જેવું યાદ આવે આ સંસારમાં આજુબાજુમાં ઘણા ખર્ચ ખોટા થાય છે. એ બધા અડકાવો ત્યાં બધું બનાવો. પણ આપણે મંદિર બનાવવાની વાત આવે એટલે બધાને જ્ઞાન ઉપડે કે આ બનાવો, આ બનાવો, આ બનાવો. તો આવા લોકોને મારે કહેવું છે કે વર્તમાન સમયમાં મંદિરની શું જરૂરિયાત છે. સાંભળો, એક ગામમાં સ્કૂલ બને તો શું થાય? સ્કૂલ બને તો બાળકો ત્યાં અભ્યાસ કરવા જશે. અભ્યાસ કરવા જશે તો વિદ્યાવાન બનશે, પણ વિવેકનું શું? એવું નથી સ્કૂલમાં જાય એ બધાને વિવેક આવે. હું પોતે શિક્ષક છું, BA BEd ઇંગ્લિશનો ટીચર છું. 5 વર્ષ મેં બાળકોને ભણાવ્યા છે. અમે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ અમુક મગ કવડું રહી જાય રહી જ જાય, નથી સુધરતા. અમુક લોકો પાસે એટલી ડિગ્રી છે, ક્લાસ 1 અધિકારી હોય, પણ સ્ત્રી સાથે કેવું વર્તન કરવું, કેમ બોલવું નથી ખબર. તો સમજવાનું, વિદ્યા આવી પણ વિવેક ન આવે. આ વિવેક ક્યારે આવશે? આ બાળક જ્યારે મંદિરના બગીચા ચડશે ત્યારે બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનુ સુલભ. આ રામની કૃપાથી જ વિવેક આવે. એની માટે મંદિરના બગીચા ચડવા પડશે.
એટલે શાળા બનાવો એ 4 માળની બનાવો, મંદિર ભલે નાનું બનાવો, પણ એને જરૂરિયાત છે. તમે વિચાર કરો, આપણું બાળક નાના મંદિરમાં પગે લાગીને પછી વિદ્યા ગ્રહણ કરવા જશે તો વિદ્યા આવશે અને વિવેક આવશે, એ જગત માટે ઉપયોગી થશે. તો મંદિરને જરૂરિયાત છે. બીજું, ઘણા લોકો કે પુસ્તકાલય બનાવો. બનાવો ને કોણ ના પાડે? બનાવો, પણ મંદિરના ભોગે નહીં. ગામમાં પુસ્તકાલય બને તો શું થાય? બાળકને અભ્યાસ કરવા દે, જ્ઞાની બને, જ્ઞાન આવશે, પણ ભક્તિને શું? 1 લાખ જ્ઞાનથી તો માણસને અહંકાર આવી જાય અને અહંકારી પતનનું મૂળ છે. પણ આ બાળક જ્યારે મંદિરના પગથિયા ચડે, ભક્તિ આવશે, ભક્ત બનશે, ત્યારે ભક્તને ભક્તિ અને જ્ઞાન ભેગું થશે, ત્યારે એ જ્ઞાન નિર્મળ બની જશે, એ સમાજ માટે ઉપયોગી બનશે. એકલું જ્ઞાન તો બહુ ભારે પડી જાય, એમાં ભક્તિ મેળવવી એ જરૂરી છે. ભાગવતનો એક પ્રસંગ સંભળાવું. દેવર્ષિ નારદ વિચરણ કરતા કરતા વ્યાસજીના આશ્રમે પધારે છે. એટલે વ્યાસજી પ્રસન્ન થયા, સ્વાગત કરે છે. દેવર્ષિ નારદે પોતાનું આસન ગ્રહણ કર્યું છે. એમણે વ્યાસજી સામે જોયું તો થોડાક ઉદાસ હતા. એટલે ઉદાસનું કારણ પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો? એટલે વ્યાસજીએ વાત કરી કે દેવર્ષિ, તમને તો ખબર છે, મેં વેદનો વિસ્તાર કર્યો, મેં પુરાણોની રચના કરી, મેં ઉપનિષદો લખ્યા, મહાભારત જેવો મહાન ગ્રંથ લખ્યો, તેમ છતાં પણ જેવો વિશ્રામ, જેવો આનંદ, જેવી શાંતિ મને મળવી જોઈએ એવી મને મળતી નથી. આનું કારણ શું? આનું કારણ મને બતાવો. ત્યારે દેવર્ષિ નારદ વ્યાસજીને કહે છે, ક્યાંથી મળે? અત્યાર સુધી તમે જે લખ્યું એકલું જ્ઞાન લખ્યું છે. જ્ઞાનથી કોઈને વિશ્રામ મળ્યો નથી અને ભવિષ્યમાં કોઈને મળશે પણ નહીં. તમારે વિશ્રામ જોઈએ? બોલે હા, તો આ જ્ઞાનમાં ભક્તિ ભેળવો, ભાગવતની રચના કરો, તમને વિશ્રામ મળશે. એકલા જ્ઞાનથી વિશ્રામ ન મળે. આમ કહીને ચતુર્શ્લોકી ભાગવત સંભળાય.